નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપણું સ્વાગત છે. હું છું નેહાલ. મિત્રો, આજે આપણે વાત કરવી છે કે ફટાકડા ફોડવાથી થતા વાયુ પ્રદૂષણની, પણ સાથે સાથે આપણે એ વાત પણ જાણવી છે કે બીજા કોઈ એવા ઓપ્શન ખરા કે જેનાથી આપણો તહેવાર પણ ઉજવાય અને સાથે સાથે પ્રદૂષણ પણ ના થાય. જી હા, તેની આજે આપણે વાત કરવી છે. મિત્રો, આપણો પ્રિય તહેવાર દિવાળી, અને એ દિવસે સૌથી વધારે માત્રામાં ફટાકડા ફૂટે છે. દિવાળી ઉપરાંત વાત કરીએ તો લગ્ન પ્રસંગની સિઝનમાં પણ, અને ઘણીવાર મેચ જીતી જઈએ કે પછી વર્લ્ડ કપ જીતીએ ત્યારે પણ ખૂબ જ મોટા પાયે ફટાકડા ફૂટે છે. અને વળી ભારતની તો એ ટ્રેડિશન પણ છે કે સામાજિક પ્રસંગોએ પણ ફટાકડાનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. દિવાળીના સમયે દેશભરમાં જ્યારે એક સાથે ફટાકડા ફૂટે અને ત્યારે હવામાં જે મિથેન અને બ્લેક કાર્બનના રજકણો ફેલાય ને, એ સીધા જ મનુષ્ય અને પશુ પક્ષીના અંગોને નુકસાન પહોંચાડે. મિત્રો, મનુષ્યના શ્વાસમાં ફટાકડાનો ઝેરું ધુમાડો જાય અને તેને કારણે ફેફસાના કેન્સર, હૃદયની બીમારી, કિડની લીવરની બીમારી કે પછી માનસિક તકલીફ પણ ઊભી થાય. નર્વ સિસ્ટમમાં સૌથી મોટી ખામી સર્જાય અને એ જ સમયે ફૂટતા અસંખ્ય ફટાકડાને કારણે રાજધાની દિલ્હીની હાલત સૌથી કફોડી બને છે. દિલ્હીની જેમ વાત કરીએ ત્યારે તેવી જ રીતે દેશના અનેક મહાનગરો અને નગરોની પરિસ્થિતિ પણ ગંભીર બને છે, કારણ કે ઠેર ઠેર માત્ર ધુમાડો જ નજરે પડે. વાયુ અને અવાજનું પ્રદૂષણ બેકાબુ બને છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે ખૂબ જ ઊંચો જાય, અને ત્યાં સુધી ઊંચો જાય કે આપણે કહી શકાય કે આ જે હવા છે એ શ્વાસમાં જવા દેવી યોગ્ય નથી. અને બસ આ જ બાબતની ગંભીરતા સુપ્રીમ કોર્ટે લીધી અને 7 નવેમ્બર 2023 ના રોજ સુપ્રીમ કોર્ટે દેશભરમાં ઝેરી વાયુ આપતા ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે વાયુ પ્રદૂષણથી બચવા કેટલાક ઇનોવેટિવ આઈડિયા પણ અત્યારે કામ કરી રહ્યા છે કે જેનાથી ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં સુધારો થાય અને એક કહી શકાય કે રહેવા લાયક વાતાવરણનું નિર્માણ થાય. પર્યાવરણની અનુકૂળ સ્થિતિ લાંબા ગાળા સુધી જળવાઈ રહે, અને તે માટે શોધ થઈ, અને તે શોધ એટલે પ્લાન્ટેબલ સીડ ક્રેકરની. મિત્રો, હવે તમને થતું હશે કે આ પ્લાન્ટેબલ સીડ ક્રેકર એટલે શું? આપણે જાણીએ છીએ કે પ્લાન્ટેબલ સીડ એટલે એવા સીડ, એવું બિયારણ કે જેનાથી વનસ્પતિ ઉગે. અને તે પ્રકારના ફટાકડા એટલે કે આ ફટાકડા એ બિલકુલ ફટાકડાના આકારના જ હોય, પણ હા, તેનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ના થાય. આ એવા ફટાકડા કે જેને જમીનમાં વાવવામાં આવે કે પછી કુંડામાં વાવવામાં આવે, અને તે ફોડવાને બદલે તેને જમીનમાં જ્યારે આપણે રોપીએ ત્યારે ફટાકડાની અંદરથી આપણને જુદા જુદા ફળ, ફૂલ કે પછી શાકભાજીના જે બીજ હોય તેનાથી તે વનસ્પતિ તૈયાર થાય. આમ એક બાજુ આપણને ફટાકડાનો આનંદ પણ મળે અને બીજી બાજુ પર્યાવરણની જાળવણી થાય. મિત્રો, આ નવતર પ્રયોગ છે, કોન્સેપ્ટ કંઈક જુદો છે, પણ ચોક્કસથી આપણે કહી શકાય કે ઇકો ફ્રેન્ડલી છે. સૌપ્રથમ આની શરૂઆત વર્ષ 2016માં થઈ હતી. બેંગ્લોરથી તેની શરૂઆત થઈ હતી. ત્યારે આજે એવા ઘણા પરિવાર છે કે જે દિવાળીમાં આ રીતે ફટાકડા ફોડતા નથી, ફટાકડા વાવે છે. મિત્રો, નાનો પરંતુ ખૂબ જ ફાયદાકારક કહી શકાય તેવો આ કોન્સેપ્ટ છે કે જે પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થાય છે. આપણે કહી શકાય કે આપણે કદાચ જે ધુમાડાવાળા ફટાકડા ફોડ્યા, પરંતુ આવનારી પેઢીને આપણે આ ફટાકડા પણ આપી શકીએ છીએ. મિત્રો, હવે આ પ્રકારના પ્લાન્ટેબલ સીડ ક્રેકર એ બજારમાં વેચાતા પણ મળે છે. અને હા, હવે જ્યારે જમાનો ઓનલાઈનનો છે તો ઓનલાઈન ઓર્ડરથી પણ તમે તેને મંગાવી શકો છો. મિત્રો, મને આશા છે કે કોન્સેપ્ટ ચોક્કસથી આપને પસંદ પડ્યો હશે. આ વિડીયો આપને કેવો લાગ્યો, કેવી માહિતી મળી, ચોક્કસથી આપ કોમેન્ટ કરી શકો છો. અને ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ હંમેશા જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.